હાય ફ્રેન્ડ્સ, આજે આપણે 8085 જે માઇક્રો પ્રોસેસર છે એની 40 પિનો જે છે એનો પિન ડાયાગ્રામ ડ્રો કરીએ. તો નોર્મલી જે 40 પિનો છે એ તમે યાદ રાખશો તો સિક્વન્સમાં ડ્રો કરવી જરૂરી છે, કારણ કે કયા નંબરની કઈ પિન હોય એ જો પર્ટિક્યુલર સિગ્નલ એને ના મળે તો આપણને આઉટપુટમાં એરર આવી શકે છે. તો આ 40 પિનો આપણે ઇઝી એક ટ્રીક છે જે સ્ટોરી બેઝ છે, આપણે ટ્રાય કરીશું. તો ખાલી આને એક સ્ટોરી તરીકે આપણે પિન યાદ રાખવા માટે ધ્યાનમાં લેવાની છે. તો 40 પિનો સૌથી પહેલા ડ્રો કરીએ. તો જ્યારે પણ પિન કોઈ પણ આઈસી હશે એ આઈસી અહીંયા ડ્યુઅલ ઇનલાઇન પેકેજ વાળી છે, ડીઆઈપી આઈસી કહેવાય. મતલબ કે 40 પિનોમાંથી 20 પિનો એક સાઈડ હશે, બાકીની 20 પિનો બીજી બાજુ હશે, એટલા માટે એને ડ્યુઅલ ઇનલાઇન પિન પેકેજ કહેવાય. હવે જો આઈસી જૂની થઈ હોય તો એમાં તમે નંબર કે એવું કંઈ લખ્યું નહીં હોય તો તમારી આઈસી જો કઈ બાજુ છે તો કયો નંબર પહેલો કહેવાય એ તમને ના ખ્યાલ આવી શકે. તો એ માટે અહીંયા આપણે કોઈ પણ આઈસી દુનિયામાં જોશો તો એમાં એક ઉપર એક નોચ આવેલું હશે. તો એ નોચની ડાબી બાજુ જે પિન આવે પહેલી હોય ત્યાંથી સિક્વન્સ ચાલુ થાય અને ત્યાંથી સામે 21 અને છેલ્લે આવે છેલ્લી પિન એટલે કે 40મી પિન. તો હંમેશા કોઈ પણ આઈસીની પહેલી પિન અને છેલ્લી પિન જોવી હોય તો નોચની ડાબી બાજુની પિન હોય પહેલી હોય અને નોચની જમણી બાજુની પિન હશે એ 40મી પિન મતલબ કે છેલ્લી પિન હશે. હવે આપણે જે 40 પિનોની સિક્વન્સ છે એ તૈયાર કરવાની છે, તો એ આપણે ધ્યાનથી જોઈએ. તો ધારો કે આપણે એક્ઝામ્પલ માટે એક સ્ટોરી હું તમને કહું છું. તો અહીંયા સૌથી પહેલા X1 અને X2 નામના એક છોકરો અને છોકરી હતા. હવે એ X1 ને X2 નામના જે છોકરો અને છોકરી હતા એ હતા ક્યાંક લવ મેરેજ કરતા હતા. તો એ લોકોની પરમિશન નથી ઘરેથી, તો એ લોકો ભાગી ગયા. તો એટલા માટે નેક્સ્ટ પિન જે આવશે એ આપણી આવશે રીસેટ આઉટ, મતલબ કે ભાગી ગયા ઘરેથી. હવે એ લોકો ભાગી ગયા તો નેક્સ્ટ એમના બે છોકરાઓ થયા. તો એક છોકરાનું નામ એમને આપ્યું SOD મતલબ કે સિરિયલ આઉટપુટ ડેટા, બીજા છોકરાનું નામ આપ્યું SID મતલબ કે સિરિયલ ઇનપુટ ડેટા. હવે એ બંને છોકરાઓ જે હતા એમને કોઈએ કિડનેપ કરી કાઢ્યા. કિડનેપ કરે મતલબ કે એમને પકડી પાડે એટલે કે ટ્રેપ કરે. તો એટલા માટે નેક્સ્ટ પિન આવશે આપણી ટ્રેપ, જે ઇન્ટરપ્ટ છે આપણું. હવે એ કિડનેપરોએ ટ્રેપ કરે એટલે એ લોકો ફોન તો કરવાના. તો ફોન કરીને એ લોકોએ સૌથી પહેલા 7.5 કરોડ માંગ્યા, મતલબ કે RST 7.5. RST 7.5 મતલબ કે 7.5 કરોડ માંગ્યા, જે વધારે કિંમત હતી. તો કે થોડા ઓછા કરો. તો નેક્સ્ટ ટાઈમ એમને કિંમત માંગી RST 6.5, હજુ પણ વધારે હતા. તો ઓછા કરવાના ગયા તો એમને કર્યા RST 5.5. હવે 5.5 કરોડે ડીલ ફાઇનલ થઈ કે ભાઈ છોકરાઓને છોડાવવાના છે. તો એ 5.5 કરોડ આપવા ગયા તો એમને ખબર પડી કે અહીંયા જે કિડનેપર હતા એ બે જણા હતા. એક કિડનેપરનું નામ હતું INTR અને બીજા કિડનેપરનું નામ હતું INTA. એટલે કે નેક્સ્ટ પિનો ઇન્ટરપ્ટ અને ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ આવશે. હવે ઇન્ટરપ્ટ એટલે કે INTR અને ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ મતલબ કે INTA એ બંને પણ હસબન્ડ વાઈફ હતા. તો એ લોકોને ટોટલ 8 છોકરાઓ હતા. તો એ 8 છોકરાઓના નામ આવશે આપણા AD0 થી AD7 મતલબ કે AD0, AD1, AD2, AD3, AD4, AD5, AD6 અને AD7. તો એ 8 પિનો આપણી લોઅર ઓર્ડર એડ્રેસ બસ અને ડેટા બસ દર્શાવે છે. અને છેલ્લી એ 8 છોકરાઓ સુપર સ્પીડે થયા હતા, મતલબ કે ઓછા સમયમાં હતા, એટલા માટે એને છેલ્લી પિન આવશે આપણી VSS સુપર સ્પીડ માટે. બરોબર. હવે INTR જે હતી એ લેડીઝ કિડનેપર હતી. એ લેડીઝ કિડનેપરને 29 એની સોસાયટીમાં રહેતા 29 નંબરનું જે ઘર હતું એમાં એક છોકરો રહેતો હતો જેનું નામ હતું S0. S0 જોડે અફેર હતું. તો 29 નંબરની પિન આપણી S0 આવશે, જે સિલેક્ટિવ પિન હશે. અને એ 29 નંબરના S0 છોકરો હતો એની સાથે પણ બીજા 8 છોકરાઓ હતા કે જે હતા આપણા A8, A9, A10, A11, A12, A13, A14 અને A15 મતલબ કે હાયર ઓર્ડર એડ્રેસ બસ. હવે S0 જે હતો 29 નંબરના ઘરે એ પ્રેમથી જે કહેવાય INTR ને એ ALE કહીને બોલાવતો, મતલબ કે ALE પિન હતી, એડ્રેસ લેચ ઇનેબલ પિન. હવે ALE કહીને બોલાવતો મતલબ કે S0 જે હતો એને લેટર લખે, લેટર મોકલે, પછી લેટર આવે મતલબ કે પહેલા લેટર રાઇટ કરે એટલે કે રાઇટ પિન આવશે, લેટર આવે એટલે એને રીડ કરે એટલે કે રીડ પિન આવશે. હવે જેમ જેમ સમય ગયો એમ S0 જે હતો એ થોડો મોટો થયો, મતલબ કે S0 માંથી S1 બની ગયો. હવે S1 બન્યો અને સમય ગયો એમ એમ જે એનો હસબન્ડ INTA હતો એને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા કંઈક ગડબડ ચાલે છે. તો એ ગડબડ થઈ એટલે એને ખબર પડી કે આ S1 જોડે એનું કંઈક અફેર છે. તો એને કીધું કે ભાઈ તું ડાયો થા, અધરવાઇઝ હું તને ઇનપુટ આઉટપુટ મતલબ કે જેલમાં મોકલી દઈશ, એટલે કે ઇનપુટ અને આઉટપુટ કરીશ તમને. તો IO ઓબ્લિક એમ આવશે નેક્સ્ટ પિન આપણી. તો જે છોકરો હતો S1 કે હું રેડી છું જેલમાં જવા બી, તો નેક્સ્ટ પિન આપણે આવશે રેડી. ઓકે, તો રેડી પિન આવી મતલબ કે રેડી થઈ ગયું ઇનપુટ આઉટપુટ થવા માટે. હવે રેડી થયો એટલે એને પાછું જેલમાં મોકલવું પડશે, એટલે કે નેક્સ્ટ પિન આવશે રીસેટ ઇન. તો એને મોકલી દીધો અને 37મી પિન આવી મતલબ કે 37 વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યો. 37 પછી બહાર આવ્યો મતલબ કે પિન આવશે આપણી ક્લોક આઉટ. ક્લોક આઉટ પિન 37 વર્ષ પછી બહાર નીકળ્યો જેલમાંથી S1 હતો એટલે કહેવાય એને ક્લોક આઉટ.
હવે જે નેક્સ્ટ આવશે એટલે જેલમાંથી આવ્યો એટલે એને થોડી તાકાત વધી એટલે આવીને એને સૌથી પહેલા એને હોલ્ડ કર્યો, એને પછી હોલ્ડ એકનોલેજમેન્ટ કરી દીધો, અને હોલ્ડ મતલબ કે પકડ્યો એને આવીને, અને હોલ્ડ અને પછી હોલ્ડ એકનોલેજમેન્ટ, છેલ્લી જે પિન આવી એટલે કે ચેપ્ટર આપણું અહીંયા ક્લોઝ થશે, એટલે કે અહીંયા VCC મતલબ ચેપ્ટર ક્લોઝ. તો આ હતી એક શોર્ટ સ્ટોરી કે જેના બેઝ ઉપરથી તમે દરેક 40 પિનો જે છે એ સિક્વન્સમાં આપણે તૈયાર રાખી શકીએ છીએ. થેન્ક યુ.